કે ઈશ્વરે દરેક વસ્તુ બે બનાવી. બે આંખ, બે કાન, બે નાક, બે હાથ, બે પગ. તમે વિચાર કરો કે પગ એવું કે હું એક પગ તમારો ડાબો પગ એમ કે હું હાલીશ ને જમણો એમ પગ એમ કે હું ખસીશ જ નહીં, તો એક આંખ આંખ બાજુ જોતી હોય ને એક આંખ આ બાજુ જોતી તમે જોઈ શકો? આ કાન એમ કે મારે ભગવાન સાંભળો, નાક એમ કે હું સાંભળીશ જ નહીં, તો આખી વ્યવસ્થા ખોરવાઈ જશે. તો ઉપરવાળાએ તમને બુદ્ધિ અને હૃદય બંને આપ્યું હોય તો બંનેના સમન્વયથી જ જીવન જીવવાનું હોય. અને પૃથ્વી પરનું બુદ્ધિ એટલે પુરુષ અને પૃથ્વી પરની સ્ત્રી એટલે હૃદય. આ જગતનું સમન્વય આ બંનેની સાથે છે. કોઈ પણ ગીત તમે વગાડતો હોય, કોઈ ગીત ગાતું હોય અને તબલાવાળો એમ કે મારી ગીત તમે ભલે ગાતા હોય, હું તો બીજું જ ગીત વગાડીશ, તમને ગીત સાંભળવું જ નહીં ગમે. હંમેશા આપણને એવું ગીત સાંભળવું ગમે છે કે જે તું એના સુર, લય, તાલ એક સાથે હોય. પણ ક્યાંક ને ક્યાંક આપણે એક એવા વર્લ્ડમાં આવી ગયા છે, એવી આપણી બુદ્ધિ કહે છે કે આપણે શંકા શીખવે. સૌથી વધુ હું તમારી સામે દાંત કાઢું ને એટલે તરત તમને એમ થાય કે આ બેનને કંઈ કામ લાગે છે. અહીંયા બે ભાઈઓ કંઈક સરસ રીતે મળે ને બહુ 3-4 વાર વળીને પૂછે કે ઓલું લાવી દઉં જમવાનું, ઓલું લાવી દઉં જમવાનું. જેવા એ ભાઈ જાય ને એટલે કાંઈ છે કાંઈ હમણાં અને કંઈ કામ છે, હલવાઈ ગયા છે, તો જ આમ હોય. એનો અર્થ કે આપણે માનીએ જ છીએ કે સરસ રીતે વર્તન થાય જ નહીં કામ વગર. આપણું મન સતત આપણને શંકાઓ કરાવડાવ્યા કરે સંબંધો ઉપર, જીવન ઉપર, સારા વ્યવહાર ઉપર. અને આપણે એવું કહીએ કે ના ના હું તો અત્યારે છે ને આમ જોઈ વિચારીને જ બધું જીવવું જોઈએ ને કરવું જોઈએ. બેને એક વાત કરી ને કે ભાઈ જુઓ સમજો ને પછી કરો, જુઓ સમજો ને પછી કરો. આ જુઓ છે ને એમાં આપણે સમજો કાઢી નાખ્યું. જોવાનું કરવાનું, જોવાનું કરવાનું, જોવાનું કરવાનું. અને એટલે આપણે દરેક સંબંધમાં હળાહળ નિષ્ફળ જઈએ, ક્યારેય આપણે સફળ ન જોઈએ. અને જગત આખાને પાછું આપણે એવું કહેતા ફરીએ કે તમને ખબર નથી જમાનો અત્યારે કેટલો ખરાબ છે. લોકો તો તમે જો કેવા કેવા એકબીજાના ગળા કાપી નાખે એવા થયા છે. કોઈ કોઈનું અત્યારે છે જ નહીં. બધા સ્વાર્થી છે આ જગતમાં. તમને ગળે મળે ને તમારા ખીચામાંથી ક્યારે હાથમાંથી પૈસા વહી જાય તમને ખબર જ ન પડે. બધાએ સીસીમાં ઉતારી નાખે એવા જ થયા છે. એમ બધા એવા જ? તેમ કે હા બધા એવા. તો આપણે એને એવું પૂછ્યું તો તમે ક્યાં ના? હાલો માની લ્યો કે આ જગતમાં બધા જ આવા છે, તો તમે સારા થાવ. આ જગતનો એક માણસ તો એવું કહી શકે કે ભાઈ આ 99 માણસો છે ને ખરાબ છે, પણ આ એક માણસ છે ને હોનાનો છે. કેમ સૌજીભાઈ માટે બધાને માન સન્માન અને લાગણી છે? કેમ બધા જ એમને પૂછવા જાય છે? કેમ જાણ્યો જણે એને એની પાસેથી સલાહ લેવા જાય છે? સાહેબ ક્યારેક પોતાની જાત બાજુ પર મૂકીને જગત માટે કર્યું હોય ને તો લોકો પૂછવા આવે. બાકી પૈસા દઈને સત્તા ઉપર તમે હો ત્યાં સુધી તમને પૂછવા આવે છે ને એ એકચ્યુઅલી તમારી ખુરશીને માન છે. હું હંમેશા કહું છું કે ઇન્ટિરિયર ડિઝાઇનરવાળાએ કે કોઈ પણ આ રિવોલ્વિંગ ચેર એટલા માટે જ રાખી છે કે બેસનારને સતત યાદ રહીએ આ પડ્યા છે ફરે, આજે છો ને કાલ નહીં હોય. પણ આપણને એવો કેફ લાગે ને આપણે એવું માનતા થઈ કે આજીવનનું છે, કાયમી છે. અને દરેક જુવાનને એવું થાય કે આપણે સરસ દેખાવડા નમણા રૂપાળા હોઈએ, ક્યાંક પહોંચી ગયેલા હોય એટલે દરેક વૃદ્ધને, દરેક ઓછી વ્યક્તિને એમ જોવે કે જોયું અરે સાહેબ જેનો સૂર્યોદય છે એનો સૂર્યાસ્ત નક્કી છે, નક્કી જ છે. આપણા બધાના મગજમાં શંકાના બીજ એવા ઘરી ગયા છે કે આપણે ક્યાંક સારું જોવાનું જ ભૂલી ગયા છે. અહીંયા બેઠેલી કોઈ પણ વ્યક્તિને આવીને હું તરત એમ પ્રશ્ન પૂછું ને કે તમારે તમારા બાજુમાં અથવા તો તમારા પતિ માટે અથવા તો તમારી પત્ની માટે 5 સારા વાક્યો બોલવાના છે. 1, 2 ને ત્રીજા વાક્ય તમે વિચારતા થઈ જશો સૌજીભાઈ.
એમ તરત આમ ગોથા ખાવા માંડી કે હારો એમ સારા છે, રસોઈ સારી બનાવે, બધું ઘર બર એકદમ સારું રાખે બધું. પણ હું તમને એમ કહું કે તમે 5 વાંક કાઢો તો તમે એમ કે 5 હોય બેન 50 છે, તમને શું ખબર હોય. હવે બહેનો હોય તે અને ભાઈઓ હોય તે, એનો અર્થ એ છે કે આપણને જીવને હવે કંઈક એવી સમજ આપી દીધી કે બધું જગતમાં છે એ ખરાબ ખોટું જો, અને સવારે મેસેજ કયા મૂકવાના? બી પોઝિટિવ, બી પોઝિટિવ. મને બી પોઝિટિવ વાળા લોકોના આટલા બધા મેસેજ હું જોઉં તો મને હંમેશા એવો વિચાર આવે કે ખરેખર આટલા પોઝિટિવ લોકો હોય તો આ જગતમાં હજી આટલી લપ ને માથાકૂટ છે હે નહીં. આ લઈ આવો જ ક્યાંથી આટલી બધી નેગેટિવિટી તમે? સાહેબ, આ નેગેટિવિટી આપણે લઈ આવીએ છીએ, ઉછીની લઈ આવીએ છીએ આપણા બુદ્ધિની ક્યાંક ક્યાંક ગેમિંગમાંથી. આપણે ઈશ્વર સાથે પણ હવે બુદ્ધિની રમતો રમતા થઈ ગયા છે એકદમ સારી રીતે. અને આપણે એવું માનીએ છીએ કે એ તો બધું ના, એવું નથી. તમને બનાવતો હોય એને તમે બનાવી જાઓ એટલા મોટા તમે ક્યારેય નહીં થાવ. અને આ જગતની કોઈ સભ્યતા નથી થઈ દોસ્ત. એક ખેડૂત હતો, એને 2 દીકરીઓ. એક દીકરી છે એનો પતિ છે એ કુંભાર કામ કરે, અને એક દીકરીનો પતિ છે ખેડૂત. વૃદ્ધ પતિ પત્ની થાય છે અને પછી એમને એવું થાય છે કે હવે આપણે જઈએ દીકરીના ઘરે પૂછવા કરવા કે કેમ. એટલે કુંભારનું જે કામ કરતો હોય છે એ દીકરીના ઘરે જાય છે અને પીરસતી વખતે દીકરી એવું કહે છે કે બાપુજી માતાજીને પ્રાર્થના કરો ને કે આ વરસાદ ન આવે. હમણાં જ આ માટલા છે ને એ નિભાણામાં નાખ્યા છે, અને જો અત્યારે વરસાદ આવશે તો આખું વરસ ખરાબ જશે. એટલે પિતાને એક દીકરી માટે ચિંતા થઈ જાય અને એમ થાય કરે રે વરસાદ આવશે તો આની સાચું આખું વરસ ખરાબ જશે. બીજે દિવસે પિતા છે બીજી દીકરીના ઘરે જાય છે, અને એ દીકરી પિતાને એવું કહે છે કે પિતાજી માતાજીને પ્રાર્થના કરો ને, એક વરસાદ આવ્યો ને તો બી વાવ્યા અને પછી વરસાદ આવતો નથી, અને આખું બિયારણ જો નિષ્ફળ જશે ને આખું વરસ બગડશે, આખા વરસની મહેનત તમારી પાણીમાં જશે. બાપને ચિંતા થાય છે. કઈ દીકરી માટે પ્રાર્થના કરે? વરસાદ આવવાની પ્રાર્થના કરે તો બીજીને માથાકૂટ થાય, એનું વરો બગડે, એનું જિંદગી બગડે. વરસાદ ન આવવાની પ્રાર્થના કરે તો ઓલી દીકરીને ત્યાં તકલીફ પડે. પિતા સમજુ છે, ડાપણ વાળો છે, એટલે 2 દીકરીઓને બીજે દિવસે બોલાવે છે ઘરે, પોતાના ઘરે જમવા માટે. અને આ વાત કહે છે કે જો હું તારી માટે વરસાદની પ્રાર્થના કરું તો આના માટલા તૂટે છે, અને વરસાદ ન આવવાની પ્રાર્થના કરું તો આનું બિયારણ બળે છે, અને પછી તમારા બેયનું કાંઈ થાય તો અમારો જીવ બળે છે. એટલે પિતા કે હું તમને એક પિતા તરીકે એક સલાહ આપું કે આનું વરસ ખરાબ જાય તો આ સાચવી લે, અને આનું વરસ ખરાબ જાય તો આ સાચવી લે. આટલું તો કરી શકો કે નહીં તમે કોઈ માટે? બહુ જ સારું લાગે મારો સમાજ, મારું કુટુંબ, મારી વાતો. પણ જ્યારે આપણને ખબર પડે કે કોઈકનું વરસ મોડું જાય એમ છે, કોઈ તકલીફમાં છે, કોઈ મૂંઝવણમાં છીએ, તો આપણે શું કરીએ છીએ? કાં ફોન ન ઉપાડીએ, કાં એ બાજુ દિશા ફેરવી નાખીએ, અને કાં તો આપણને ખબર પડે કે હવે મૂંઝવણમાંથી, લોનમાંથી બહાર આવી ગયા છે, ઉઘરાણીમાંથી, પછી જઈને એમ કે સારું થઈ ગયું ને બધું, બસ હવે ઉપરવાળો 1000 હાથવાળો બેઠો છે. અરે એલા 2 હાથ તમને આપ્યા હતા, 1000 હાથ ભેગા થયા હોત તો 2 હાથ ભેગા થઈને તો 1000 હાથ થવાના જ હતા ને. પણ નહીં સાહેબ, ક્યાંક ક્યાંક
આ બધા મિત્રો આ સમાજને ભેગો કરીને સ્નેહ મિલન એટલા માટે કરવામાં આવે છે, સ્નેહ મિલન નામ છે એટલે એકબીજાની અંદર નેહ વધવો જોઈએ, પ્રેમ વધવો જોઈએ. એકબીજાને મળો ત્યારે પૂછો કે તકલીફ કઈ છે, મૂંઝવણ કેવી છે. સાહેબ, હવે આ જગતમાં એવા ઠેકાણા નથી રહ્યા કે ત્યાં તમે જઈને એવું કહી શકો કે હું મજામાં નથી. અને વાત કોને કહેવાય કે જે તમારી વાત સાંભળે, પોતાની વાત સામે માંડે એને શું કહેવાની? આપણે એમ કહીએ કે હમણાં 2-3 નુકસાન થઈ ગયું છે, આ જો ને અમારે 4 નુકસાન થઈ ગયા છે, એને તમે શું કહો? એની બદલે તમારે 4 નુકસાન થઈ ગયા હોય તો એ માણસને એમ કહો કે આટલા રસ્તા છે, કારણ કે મારે 4 નુકસાન થયા છે અને મેં આટલી રીતે સરવવાનો પ્રયત્ન કર્યો છે. તમને શું લાગે છે જ્યારે કોઈ વ્યક્તિ આર્થિક રીતે તકલીફમાં, મૂંઝવણમાં આવીને સુસાઇડ કરે છે કે આત્મહત્યા કરે છે, એમને જીવન વાલું નહીં હોય એવું તમે માનો છો? એમનું કુટુંબ એને વાલું નહીં હોય એવું તમને લાગે છે? શું એમને જીવનની સમજ નહીં હોય એવું તમને લાગે છે? ના, આ બધું જ છે. પણ આ પૃથ્વી પરની 7 અબજમાંની એક વ્યક્તિ ઉપર એવી શ્રદ્ધા કે વિશ્વાસ મૂકી શકાય એમ નથી કે આ માણસ મને બહાર લાવશે. આ માણસાઈની ખોટ છે એટલા માટે એ સુસાઇડ કરે છે, એટલે એને આત્મહત્યા. એક કાન નથી મળતો, એક ખભો નથી મળતો. અર્થી ટામે તો 4 ખાંદા મળી જાય છે, પણ જીવતો હોય ને સાહેબ ત્યારે એક ખભો નથી મળતો કે જ્યાં રોઈ હકાય, હળવા થઈ હકાય. શું કરવાના ચાંદ કાંઠાને કે જ્યારે જીવતા હોય ત્યારે એક ખભો આપવા તૈયાર ન હોય. અહીંયા બેઠેલી બહેનોને મારે આ વસ્તુની ટકોર કરી. ભાઈઓમાં સોરી, આ સમસ્યા નથી. એકબીજાની વાતો સાંભળી લઈએ, સમજી લઈએ અને ગામને ખબર ન પડે સામેવાળી વ્યક્તિના મૂછના વાળને વળ દઈ શકે એટલું સન્માન રાખીને એ બધો કિસ્સાઓ સાચવી રાખતા હોઈએ છીએ. ક્યાંક આપણે એ ભૂલ સૌથી વધુ કરી બેસતા હોઈએ છીએ. તમને ખબર પડે કે કાલ સવારે આ વ્યક્તિ રિયલ ડાયમંડ પહેરતી હતી અને આજે સ્થિતિ બદલાણી છે, બગસરાનું ડાયમંડ પહેરીને આવે છે. એટલે આપણે પહેલું વહેલું શું કહીએ ખબર છે? ખોટું પહેર્યું છો, ખોટું છે. એટલે બાજુવાળો કે હોય કઈ, હવે એ તો કયા ઘરના છે, જુઓ તો ખરા. હવે ના બધું કાઢી, દિવાળીઓ કાઢ્યું છે. કેમ આપણને કોઈકના દુઃખ અને તકલીફ કહેવામાં આટલી મજા આવે છે? આપણી સમજનો અભાવ એ છે કે આપણને સુખ સમજાણું જ નથી. જ્યારે તમને કોઈકના દુઃખીના લીધે તમને વધુ મજા આવવા માંડે ત્યારે યાદ રાખજો, ઈશ્વરે તો તમને જોવાના જ બંધ કરી દીધા છે. બિલકુલ નહીં. જે માણસો માણસથી, પોતાનાપણાથી, પોતાના ગામથી, પોતાના કુટુંબથી મોઢું ફેરવે ને એનાથી તો ઉપરવાળો મોઢું ફેરવી જ લે. શાસ્ત્રની એક બહુ સુંદર કથા, મને હંમેશા જ્ઞાતિઓનું કે કોઈ પણ સમાજનું એક મિલન થાય ત્યારે હું હંમેશા વાત કહેતી હોય છે. એક ટીટોડી હોય છે, એને પોતાના ઈંડા હોય. ટીટોડી અને ટીટોડો બે બાજુમાં બેઠા હોય અને ટીટોડો છે ને આમ ઊંધો સૂતો હોય, પગ ઉપર આકાશ ઉપર રાખ્યા હોય, આભને ટેકા દેતો હોય ને. એટલે સમુદ્ર ફરવા નીકળે છે સમુદ્ર કિનારે અને સમુદ્રદેવ પૂછે છે કે આ શું કરે છે? લા એ યોગાસન કરે છે? તો ટીટોડો એમ કે ના રે ના, હું આભને ટેકો દઉં છું કે આપ પડે ને તો મારા ઘર ઉપર ન પડે. એટલે એટલો તો કે ન પડે, મારા ઈંડા એમને રહી જાય ને એટલા માટે. એટલે સમુદ્રદેવ દાંત કાઢે છે કે તને એટલું બધું જોર છે એમ કે તું આમ પગ ઊંચા કરીને આપ ટેકા દઈ જાય ને આપ પડે તો એ કે બધે પડે તો મારા પગ જેટલું તો નહીં પડે ને, અને પડી જોઈએ લે કે દેખાડી દઉં નહીં. એટલે સમુદ્રને એમ થાય કે હાળો બુદ્ધિશાળા છે, જોરવાળો, જોરુકો માણસ છે કે આનું જોર કાઢવું પડશે કે જ્યારે તમારું સમાન બહુ ઊંચું ન હોય ને ત્યારે લોકોને એમ જ ગમે એમ કહીને આને તો પાડી જ દેવો છે, સમૂહ ભેગો થઈ જાય પાડવા માટે. એટલે એ જઈને માછલીને કહે, એક બીજા પક્ષીને કહે ગમે એમ કરો, સમુદ્રના મોજાને કહે કે આ ટીટોડીને તો આપણે દેખાડી જ દેવું છે કે એને બહુ વહેમ છે, એને એવું છે કે હું આભને ટેકા દઈ દઉં. ટીટોડો ને ટીટોડી બહાર આંટો મારવા જાય છે ત્યારે સમુદ્રના મોજા એક સાથે ઈંડા લઈ લે છે. મોજા ઈંડા લઈ અને માછલીને આપે છે. માછલી ઈંડા લઈને
મગરમચ્છને આપે છે, મગરમચ્છ ઈંડા લઈને વ્હેલને આપે છે. એમ અંદરો અંદર ફરતા રહે છે અને દરેક વખતે એક સૂચના આપે છે, જો ઈંડાને કાંઈ થાય નહીં, બહુ માથાભારે માણસ છે, ગમે ત્યારે લેવા આવશે ને પાછા ઈંડા દેવા પડશે. મગરે તે ઓલાને વેલ માછલીને ઈંડા દેતી વખતે એમ કહે છે, જો ઈંડાને કાંઈ થાય નહીં, સાચવીને રાખજો, માથાભારે ટીટોડી છે, ગમે ત્યારે આવીને ઈંડા માગશે ને ઈંડા આપણે દેવા પડશે. ફરી ફરીને ટીટોડી દરિયા કિનારે આવે છે, પોતાના ઈંડા નથી જોતા. અને પાણીના વેણ ઉપરથી ખબર પડી કે નક્કી દરિયો મારા ઈંડા લઈ ગયો છે. ટી 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 કરવાનું ચાલુ કર્યું. એક ચકલી, બે ચકલી, એક કાગડો, બે કાગડો, એમ 3-4 આખું ઝુંડ ભેગું થઈ ગયું. સાગરના મોજાના અવાજ કરતાં પણ પક્ષીઓની ટી 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 ટી. એટલે બધા એમ કીધું, હું કામ? પંચાયત ભેગી થઈ ગઈ પક્ષીઓની. એ કે શું થયું? એ કે આ દરિયો છે ને એ આપણો મારા ઈંડા લઈ ગયા છે અને આપણે ભેગા થઈને દરિયાને બુરી દેવાનો છે. એ કે બુરી નાખીએ. બધા પક્ષીઓ જેટલા હતા એ પોતાની ચાંચમાં, પોતાની પાંખમાં જેટલા પાણા આવે, જે આવે ને લઈ લઈને દરિયામાં નાખવા માંડ્યા. પછી એક વૃદ્ધ પક્ષી હતું, એણે એમ કીધું કે આ રીતે તો આપણે નહીં, આપણે તો બધા નાના છીએ, ગરુડને બોલાવો. એ થોડીક વારમાં તે દરિયો બુરી દે, એની પાંખમાં એટલું જોર છે અને આપણો મુખી છે. આખી પક્ષીઓની નાથ ગરુડને બોલાવે છે અને ગરુડ વેમમાં છે કે એક ટીટોડીને કામ પડે ને હું જાઉં, મારા ઉપર વિષ્ણુ બેસે, મારો રૂવાબ કેવો, એક ઈ કે એટલે મારે થોડું જવાનું હોય. એટલે આમ જોઈ ત્રાસી નજર કરી અને ઉપર જાય છે નારદ પાસે. નારદ મોઢું ફેરવી લે છે. એટલે નારદજી એવું કહે છે, કેમ? ગરુડજી પૂછે છે, કેમ મોઢું ફેરવી લીધું? એટલે નારદજી એમ કે જેણે પોતાની નાતનું મોઢું ફેરવી લીધું હોય ને એને તો ભગવાને નો મોઢું દેખાડે. પાછો આવે છે બાજુ અને ચોંટી જાય છે. સાચી વાત છે કે મારા લોકોને મારી જરૂર હતી ત્યારે મેં મોઢું ફેરવી લીધું હોય તો ઉપરવાળો માળો મોઢું ન જોવે. પાછા આવે છે અને ગરુડ એક જ નાનો એવો માણો નાખે છે અને આમ ધરતીકંપ જેવું આવી જાય છે. તરત સમુદ્ર દેવ વેલને કહી, ઈંડા લાવો, ઓલો આવ્યો છે. વેલ છે મગરને આપે છે, મગર છે માછલીને આપે છે, માછલી છે મોજાને આપે છે, મોજા છે સમુદ્રદેવને આપે છે. અને સમુદ્રદેવ જઈને નાની એવી ટીટોડીને એમ કે છે, આ તારા ઈંડા બાપા, તમે ભેગા થાવ તો દરિયો બુરી શકો એમ છો. સાહેબ, નાની એવી ટીટોડીને પોતાના પગ ઉપર, એના પગ ઉપર ભરોસો નહોતો, એના સાથીદારો ઉપર ભરોસો, મારા એક અવાજે આ બધું ભેગું થઈ જશે. આપણા સૌની સમજ આવા એક અવાજ બનવાની અને આવા એક અવાજ ગોતવાની છે. આ માત્ર જમણવારનું ફંક્શન નથી. આ ફંક્શન ક્યાંક ને ક્યાંક કોકનો આવો અવાજ બનો. જ્યારે તમને અવાજ આવો કોકનો આવે તે મોઢું ફેરવાની બદલે 10 જણાને ભેગા થઈને 1000 હાથ ભેગા કરો અને જઈને કહો કે જરૂર છે. અને જ્યારે જરૂર હોય, પુરુષ આમ ભેળીને જતો હોય ત્યારે સ્ત્રીઓ એટલું જ કરવાનું હોય કે ચાલી શકું, દોડી શકું અને લડી શકું એવી ક્ષમતા નથી, પણ તમે જે યાત્રામાં જાઓ એમાં થેપલાને શાક કરી શકું એટલી ક્ષમતા આપણી ખરી. અહીંયા મને હંમેશા બહુ જ ચિંતા હંમેશા બહેનો માટે થતી હોય છે કે મેં ક્યારેય ડોનર છે ને બહેનો નથી જોયા. એવું તો છે નહીં કે આપણા કોઈ પાસે પૈસા નથી. આપણા સૌનો સાડી અને બ્યુટી પાર્લરનો ખર્ચ ક્યારેય એનો કોઈ ભાઈ પૂછતો નથી, ક્યારેય. બ્યુટી પાર્લરના આપણે ખર્ચ કરવા જઈએ ને બ્યુટિશિયન એમ કે 3000 રૂપિયા થશે, સટાક દઈને આપણે આપી દઈએ. અને ઘરેથી કોઈક માણસ આવે અને આ બેન જેમ વાત કરી કે બચતની વાત કરીને એમ કે થોડીક બહેનોને મશીનને એવું લઈ દેવું છે, આપણે થોડી બધા મહેનત 500 રૂપિયા કરીએ ને તો થઈ જાય. તમારા ભાઈને પૂછવું પડે. આપણા વિસ્તારો નક્કી છે કેમાં ભાઈને પૂછવાનું ને કેમાં ભાઈને ખબર નહીં પડવા દેવાની. મોદી સાહેબે જ્યારે કાળું નાણું કર્યું ત્યારે ભાઈને પૂછીને કર્યું હતું.
એ બધું જ કાળું નાણું આપણે ભાઈને પૂછ્યા વગર જ કર્યું હતું, હે ને? પ્લીઝ થોડા ઉદાર બનો. ઉદારતા તમારામાં બેને એક વાત કરી ને કે સંતાન કરે ને તરત પિતાનું નામ આપી દે ને આનું નામ આપી દે ને આનું નામ આપી દે.